નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છે દયારામભાઈના ખેતરે. તો આપણે અહીંયા નેનો ડીએપીનો ડેમોન્સ્ટ્રેશન લીધું છે. તો હવે ખેડૂતના મતે જ એમના વિશે જાણીએ. નેનો ડીએપીનો ઉપયોગ કરવાથી એમને શું એમના ખેતરમાં તફાવત જોવા મળી હતી. તો દયારામભાઈ, સૌપ્રથમ તમે પહેલાં તમારો પરિચય આપો અને પછી નેનો ડીએપીનો ઉપયોગ તમે કઈ રીતે કર્યો અને એનાથી તમને શું ફાયદો થયો એ તમારે તમારી ભાષામાં ખેડૂતોને જણાવો. સર, મારું નામ ડુમાણિયા દયારામભાઈ મગનભાઈ દલવાડી, અને હું નેનો ડીએપી ઘણા ટાઈમથી વાપરું છું. આમ તો શરૂઆત થઈ તે પછી કદાચ એકાદ વર્ષ જ લેટ પડ્યો હોઉં, પણ નેનો ડીએપી પાયામાં કોઈ ખાતર નાખવાની જરૂર પડતી નથી. અને નેનો ડીએપી વાપરવી એટલે કમર સુધીનો કપાસ થાય ત્યાર પછી હું એનો ઉપયોગ કરું છું. બરાબર? એટલે શરૂઆતમાં આપણે જે થેલા ઉચકવાની મહેનત કરવી પડે અને સાયે સાયે ફરવું પડે ખાતર નાખવા, એ મહેનત કરવી પડતી નથી. પણ કોઈ પણ દવાની સાથે મેચ થતી હોય એની જોડે નેનો ડીએપી નાખી અને સારામાં સારું ઉત્પાદન મેળવું છું. તે સિવાય જ્યારે પાયામાં નાખવાની ઈચ્છા થાય તો પાછો નેનો ડીએપીનું પોટ આપું છું. એવી રીતે બિયારણ પ્રમાણે થોડું ઘણું પાણી મિશ્રણ કરી, એવી રીતે નેનો ડીએપી સાથે પાણી મિશ્રણ કરી અને કપાસિયાને હું બિયારણના કપાસિયાને પોટ આપું છું, જેથી ઉગ પણ સારું રહેશે. અને જે એનો અંકુર ફૂટે છે ને એ બીજા કરતાં થોડું સાઈડમાં કદાચ બીજે આપણી જોડે વાવેલું હોય અથવા મેં પણ 2 સામાં નો પોટ આપ્યો હોય ને તો એમાં પણ મને ફરક દેખાણો. ઉગવામાં ફરક, એની લાઇટમાં ફરક, એની સ્પીડમાં ફરક, એ બધો જ ફરક લાગે છે. એનું કારણ છે કે તાલુકામાંથી જે કંઈ માહિતી મળે છે સાહેબો દ્વારા, એવું આપણે જાણ્યું કે ભાઈ નેનો ડીએપી આપણે કપાસ ઉપર છાંટીએ તો બધા જ પાન કે ડાળી દ્વારા પોષણ મળી રહે છે. અને જો ડીએપી આપણે 1400 કે 1350ની થેલી લાવીએ તો એ 2.5 મણનો થેલો ઉચકવો. બીજા નંબરમાં જ્યાં ડીએપી પડ્યું છે ત્યાં જો મૂળ પહોંચે તો જ એને પોષણ મળે છે. આ વિજ્ઞાન, આજનું વિજ્ઞાન એવું કહે છે કે જ્યાં મૂળ પહોંચે અને ત્યાં જો ડીએપી પડ્યું હોય તો જ એનો ઉપયોગ થાય, નહીતર ડીએપી પડ્યું રહેશે અને રેખ્યા થઈ જાય કે ધૂળ થઈ જાય, એટલે એનો કોઈ ઉપયોગ થતો નથી. તો હું તો કહું છું કે બધા જ ખેડૂતે આ તરફ વળવું જોઈએ. અને સરકારી નવી ટેકનોલોજી આપણે ઘણું જ અપનાવીએ છીએ કે ભાઈ ટેકનોલોજીથી બાઇકમાં ફરક થયો તો આપણે નવું બાઇક ટેકનોલોજી વાળું લઈએ છીએ. તો એવી જ રીતે મારી ખેતીમાં પણ ટેકનોલોજી વાળી વસ્તુ વાપરું, જેથી મને ફાયદો થાય, મહેનત ઓછી થાય અને બેનિફિટ પણ સારું થાય. અને પહેલી જ વાત કે જમીન બચે છે. જમીન બચાવવાનું અભિયાન સરકાર ચલાવે છે. એ જગ્યાએ મને તો એવું લાગે છે કે નેનો ડીએપી અને નેનો યુરિયા વાપરવાથી જમીનનું પણ રક્ષણ કરી શકાય અને લાંબો ટાઈમ સુધી જમીન સુરક્ષિત રહેશે, એવું મારું માનવું છે. અને આપણા બીજા ખેડૂતો, આપણા ખેડૂત ભાઈઓને તમે શું ભલામણ કરશો નેનો ડીએપી વિશે? હા, આમાં જ્યારે પટ દેતા હોય ને ત્યારે ખાસ મગજમાં એવું નથી રાખવું કે ફલાણું બિયારણ વાવ્યું છે એટલે આપણે જીતી ગયા. એની જગ્યાએ જો એને પાયામાં જ આપણે કાળજી રાખીએ અને જો નેનો ડીએપીનો પોટ આપીને વાવીએ ને તો અંકુરણમાં હું તો કહું છું દરેક ખેડૂત પહેલાં ટ્રાય મારે. આખા ખેતરમાં પોતાની પાસે બોટલ ન હોય ને તો 25-50 ગ્રામ કોઈની પાસેથી ઓછી લઈને પણ પોતાના બિયારણને પટ મારે અને 2 ચાસ બાકી રાખે અથવા 2 ચાસમાં જ નેનો ડીએપીનો પટ આપે, એટલે ફરક જાતે જોઈ શકે. પણ ખરેખર કરવા જેવું ખરું. ખેડૂતના દીકરા તરીકે મારે બધા જ ખેડૂતને જો ભલામણ કરવી હોય તો એટલું જ કહું કે પાયામાં નેનો ડીએપીનો પટ આપીએ, ત્યાર પછી અમુક અવસ્થાએ જ્યારે પાનનો ગ્રોથ સારો થાય, આપણું ડીએપી નીચે ન જાય, સ્પ્રે આપીએ તો નેનો ડીએપી કદાચ ઉડવાનો સંભવ રહે. પણ કપાસનો ગ્રોથ પાનનો સારો થાય એ દરમિયાન જો આપણે ઉપર છાંટશું ને તો બધા જ પ્રકારના ગુણધર્મો ડીએપીના આપણા પાકને મળી જાય. દયારામભાઈ, તમારો આભાર. જે નેનો ડીએપી બાબતે તમે તમારા પૂરતું જે નોલેજ હતું એ અમને પણ કીધું કે આ નેનો ડીએપી વાપરવાથી આટલા ફાયદા થઈ શકે. મને પણ સમક્ષ જવાનો મોકો આપ્યો એ બદલ ધન્યવાદ. આભાર.